35 વર્ષ પહેલા અમને મકાન સરકાર તરફથી આપેલા છે સાહેબ. એક વખત પેલા તોડી નાખ્યા 16 વર્ષ પહેલા, પછી અમે ફરી વખત બાંધકામ કર્યું. તો એટલા દિવસે કઈ પેલા ટીપી પેલી બાજુ હતો, તમે સરકાર આપ્યા હતા કેવી રીતે અમને તોડવાના હતા? ટીપીમાં તો ફાવીને શું મકાનો આપ્યા હતા? તમે 2 વખત બનાવતા પાછા તોડવા છે. કીધું ને નોટિસ 6 મહિના પહેલા આપી છે. આટલા સવારમાં આવી ગયા છે, તોડ કરે છે. અમે નાના છોકરાઓ તો કઈ લઈને જઈએ? અમારો સામાન ઘરમાં બધો છે, બધું છે. કશું કાઢ્યું કોઈ મકાન નહીં આપ્યા, કઈ મકાન બી નહીં આપ્યા. અમારે બીજા મકાનો બી નથી. અમે કઈ જઈએ? નાના છોકરાઓ લઈને કઈ જઈએ? વહુઓ છે 2-2 3-3 છોકરાઓ છે નાના. તો અમે કઈ આગળ જઈએ? તો અમે 2-3 દિવસની મુદત તો આપવી પડે ને. અત્યારે થોડું તોડાય મશીન તો કહેવા આવું પણ કે ભાઈ સામાન હટાવી લેજો તમે લોકો, અમે તોડવાના છે. અમને મકાન બીજે આપી દો તો અમે બીજે જતા રહીએ. તમે અમે જાતે તોડી નાખીશું. હજી મકાન નહીં આપ્યા કે અમને કીધું નહીં અને અત્યારે તોડવા આવી ગયા છે. આ નાના બાળકો લઈને અમે કઈ જઈએ? સ્કૂલો છે, બધું છે. અમારે છોકરા રૂપાબેન છે. અમે 30-35 વર્ષથી ના રેવી છીએ. બધું એમની છે ને ઓચિંતાના આવી ગયા છે અને એમ કે ખાલી કરો. અમે આટલો બધો સામાન લઈને આવડા છોકરા લઈને ક્યાં જાય? અમને એની બદલે મકાન બી નહીં આપતા. એમ કરતા તાત્કાલિક ખાલી કરો. અમે ક્યાં જાવી આવડા છોકરાઓ લઈને? બીજું કોઈ મકાન આપ્યું છે? કશું નહીં આપ્યું. એની બદલે કઈ સાયદા નથી કરતા. ખાલી કરો બસ એટલી નોટિસ આપે છે. શું કરશો મકાન તોડશે તો? હવે શી ખબર શું કરવી? હવે તમારા જ્યાં સરકાર તરફથી કોઈ રાય મળે તો કરી આપજો અમને. શું નામ તમારું? અનિતાબેન.